કરબલાના અમર શહીદોની યાદમાં મહોરમ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પૂર્વ કચ્છ નાયબ કલેક્ટર ચૌધરીના અધ્યક્ષસ્થાને અંજારમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુએ મહોરમની ઉજવણી શાંતિપૂર્વક રીતે અને સદભાવનાથી ઉજવાય છે તે માટે મહોરમનો તહેવાર તે એક જ કોમનો નથી, સમગ્ર માનવ ધર્મ માટે, માનવજાત માટે એક મિસાલ છે। મહોરમનો તહેવાર સર્વ અધિકારીઓ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોના સાથ અને સહકારથી ઉજવવામાં આવશે। મહોરમના અંતિમ દિવસે 26 સર્વ ધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે। તાજિયા નિયમિત રૂટ મુજબ તાજિયાઓના સરઘસ નીકળશે। અંજાર પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે તાજિયાના રૂટ ઉપરથી નીકળશે। તે રૂટો ઉપર દર વર્ષની જેમ નગરપાલિકા તરફથી લાઇટોની વ્યવસ્થા સંભાળવામાં આવશે। વીજ તંત્ર તરફથી લાઇટની કોઈ પણ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્રના કર્મચારીઓ સાથે રહેશે। અંજાર પોલીસ તરફથી ટ્રાફિક વ્યવસ્થા તથા સરઘસો શાંતિથી પસાર થાય તે વ્યવસ્થા સંભાળશે। ઉપસ્થિત તમામ હિન્દુ અને મુસ્લિમ તથા આગેવાનોએ અધ્યક્ષનો આભાર માન્યો હતો। તહેવાર શાંતિ ભાઈચારાથી ઉજવાય તે માટે અપીલ કરી હતી। બેઠકમાં પીઆઈ, પાલિકાના કર્મચારીઓ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ભુજ નગરપાલિકા હેઠળ ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ પદ્ધતિના સફાઈ કામદારોને છેલ્લા 8-9 મહિનાથી અનિયમિત પગાર મળે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ આ મુદ્દે નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી। કર્મચારીઓનો આક્ષેપ છે કે સામાન્ય રીતે નિયત સમયમાં મળવો જોઈએ તો પગાર દર મહિને છેક 25 થી 30 તારીખ સુધી લંબાય છે અને 1 મહિનાનો પગાર હંમેશા એડવાન્સ તરીકે રોકી રાખવામાં આવે છે। આ બાબતે અગાઉ માનવ અધિકાર આયોગ સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સંતોષકારક પગલાં લેવાયા નથી। પાલિકા પ્રશાસન આ બાબતને કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાવી રહ્યું છે, જ્યારે કોન્ટ્રાક્ટર પાલિકા તરફથી નાણાં ન છૂટ્યા હોવાનું બહાનું ધરી રહ્યો છે, જેના લીધે ગરીબ શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં ભુજ શહેરમાં સફાઈ કામદારોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે, છતાં ઉપલબ્ધ કર્મચારીઓ ધોમધખતા તડકામાં અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ બમણું કામ કરીને શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાના પ્રમુખે આગામી 2 દિવસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સાથે પરામર્શ બેઠક યોજીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। સફાઈ કામદાર સંગઠને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસમાં તેમના પગારની અનિયમિતતા અંગે કોઈ યોગ્ય અને સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતરી જશે। હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને અમારા સફાઈ કામદારો, કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કર્મચારીઓનો પગાર અનિયમિત થાય છે। દર ફેરે રજૂઆત કરવા છતાંય આજ દી સુધી કોઈ ચીફ ઓફિસર કે પ્રમુખશ્રીએ કોઈ જાતનો જવાબ નથી આપતા। આપે છે કે ભાઈ અમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો છે। હવે કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કે મને નગરપાલિકા રૂપિયા આપતી નથી, મને નગરપાલિકા રૂપિયા આપશે તો કર્મચારીઓને હું પગાર કરીશ। અમારો પગાર દર મહિનાની 25 તારીખ, 30 તારીખ છેલ્લા 8-9 મહિનાથી કન્ટિન્યુઅસ આ જ રીતે હાલ્યું આવે છે। આજે આ સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિ એટલી થતી જાય છે કે જે પગાર 5-10 તારીખ સુધીમાં મળવાનો એની જગ્યાએ 30 તારીખે પગાર મળે અને એડવાન્સમાં દર મહિને એક પગાર એડવાન્સ રાખે જ છે। એટલે આ કર્મચારીઓની પરિસ્થિતિ દિનને દિન બગડતી જાય છે। આજે અમે ચીફ ઓફિસર શ્રીને ફૂલ રજૂઆતો કરી લેખિતમાં આપેલું છે કે ભાઈ આપ શ્રી કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસર શ્રી એમ કહેવા માંગે છે કે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, તો અમે કોની પાસે જવા? કોન્ટ્રાક્ટર એમ કહે છે કે ચીફ નગરપાલિકા મને રૂપિયા નથી આપતી। વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં આયોગના ચેરમેન સુધી, માનવ આયોગમાં પણ હું ગયેલો છું આના માટે કરીને દર ફેરે। આજે અત્યારે અમે પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી, પ્રમુખશ્રીએ સરસ જવાબ આપ્યો કે 2 દિવસ રહીને, કેમ કે ચીફ ઓફિસર સાહેબ કાલે તારીખમાં જાય છે બારે, તો 2 દિવસ રહીને આ તમે આવો, કોન્ટ્રાક્ટરને બોલાવી અને એની સાથે પરામર્શ કરી અને તમારો કંઈક નિવેડો લાવશે। આજે ભુજ શહેરની અંદર આજે આ કર્મચારીઓ, પહેલે કર્મચારીઓ 250 થી પોણા 300 હતા, આજે કર્મચારીઓ 140 થી 145 કર્મચારીઓ છે। એક કર્મચારીને 2-3 જગ્યાએ કામ કરવા જવું પડે છે। આવો તડકો, ગરમી, કોરોનાની પરિસ્થિતિમાં પણ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આખા ભુજ શહેરની સફાઈ કરી છે। અત્યારે પણ આ જ પરિસ્થિતિમાં આ તડકો પડે છે, છાંયો અને વરસાદ હોય કે ગમે હોય, આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ
સતત કામ કરે છે, તો આ એક નગરપાલિકાનું અંગ છે. તો નગરપાલિકાની જવાબદારી નથી આવતી. નગરપાલિકા એમ કેમ કે આ મારી જવાબદારી નથી આવતી. તો આના માટે કરી અમે હજી પણ આગળ જઈશું. જો 2 દિવસની અંદર આનો સારો અમને જવાબ નહીં મળે તો 2 દિવસમાં કર્મચારીઓને અમે બેસાડી દેશું. આમાં કર્મચારીઓને જ નુકસાન જવાનું છે, નથી નગરપાલિકા પકડતી, નથી કોન્ટ્રાક્ટ આ કરતા. છતાંય અમે હજી લેબર કમિશનર સાથે કાલે ચર્ચા વિચારણા કરી એ કોન્ટ્રાક્ટર ઉપર અમે એક નોટિસ મોકલશું. અમે પણ એક લેખિતમાં કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હજી સુધી એનો કોઈ જવાબ નથી આવ્યો. આજે તમામ કર્મચારીઓ લઈ અમે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છીએ. મુન્દ્રા હવે હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે પણ છલાંગ લગાવી રહ્યું છે. અદાણી ગ્રુપના મુન્દ્રા એરપોર્ટે 23 જૂન મંગળવારથી નવનિર્મિત આધુનિક ટર્મિનલ અને સ્ટાર એરની સાથે મળીને 8 હવાઈ સેવાઓની શરૂઆત કરવાની તૈયારી કરી લીધી છે. અદાણી મુન્દ્રા એરપોર્ટના આ પગલાથી સમુદ્રી માર્ગે વિશ્વ સાથે જોડાયેલું મુન્દ્રા હવે હવાઈ માર્ગે પણ દેશના વિવિધ શહેરો સાથે મજબૂત જોડાણ મેળવશે. ઉડાન યોજના અને સ્ટાર એરના નેટવર્ક વિસ્તાર સાથે અદાણી એરપોર્ટના સહયોગથી કચ્છમાં હવાઈ સેવાઓનો નવો અધ્યાય શરૂ થશે. મુન્દ્રા એરપોર્ટની મુખ્ય વિશેષતાઓમાં 1900 મીટરનો વિશાળ રનવે, આધુનિક ટર્મિનલમાં 2 પ્રવેશ ગેટ સાથે વિશાળ પાર્કિંગ, ચેક ઇન કાઉન્ટર, વેઇટિંગ લાઉન્જ, કાર ડ્રોપ ઓફ ઝોન, વ્હીલચેર સુવિધા, લાઉન્જ અને એર કન્ડિશન ફૂડ કોર્ટ, એરપોર્ટને જોડતા રસ્તાઓનું નવીનીકરણ અને કનેક્ટિવિટી વધારવાનું કામ પૂર્ણતાના આરે છે. અદાણી ગ્રુપ જેણે મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે, તે જ કર્મભૂમિ મુન્દ્રામાં પણ વિશ્વસ્તરીય એરપોર્ટ સુવિધાઓ ઊભી કરી રહ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટની સાથે હવે મુન્દ્રા એરપોર્ટ પણ કચ્છનો ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રારંભ સાથે ભુજ અને કંડલા પછી મુન્દ્રા કચ્છનું 3જું વિમાની મથક બનશે. અદાણી ગ્રુપની આ પહેલ કચ્છના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. ભુજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે કચ્છ કલ્યાણ સંઘ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. શિબિરમાં મોટી સંખ્યામાં યોગ સાધકો અને ખાસ કરીને 50થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને કોમન યોગા પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનોનો અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ યોગ અને આયુર્વેદના સમન્વય દ્વારા નિરોગી જીવન જીવવાની જડીબુટી સમજાવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખાના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર પવન મકરાણીએ શાસ્ત્રોક્ત અષ્ટાંગે જણાવ્યું હતું કે આ વર્ષના વિશ્વ યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે. ઉંમર વધવાની પ્રક્રિયા કુદરતી છે, પરંતુ યોગ દ્વારા વૃદ્ધાવસ્થાની નકારાત્મક અસરોને ચોક્કસપણે અટકાવી શકાય છે. આજના સમયમાં ખોટી આહાર વિહારની શૈલીના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવા નોન કમ્યુનિકેબલ રોગોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા બીમારીઓથી મુક્ત મેળવીને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવન જીવી શકાય છે. શિબિરમાં ભાગ લેનાર બહેનોને આયુર્વેદિક પદ્ધતિથી શુદ્ધિક્રિયા કરવા માટે નેતી પોટનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલીમ આપનાર કેન્દ્રીય વિદ્યાલયના આર્મી સ્કૂલના શિક્ષિકા અને પરમાનંદ યોગના યોગ શિક્ષક જાનકી જોશીએ પણ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના સંકલ્પ અનુસાર દેશના ખૂણે ખૂણે અને ઘર સુધી યોગનો સંદેશ પહોંચાડવાનો છે. સમાજનો દરેક નાગરિક વૃદ્ધાવસ્થા સુધી સંપૂર્ણપણે નિરોગી અને સક્રિય રહે તે માટે જ બહેનોએ આ કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુને વધુ લોકોને દૈનિક જીવનમાં યોગને અપનાવીને સ્વાસ્થ્ય ક્રાંતિમાં જોડાવા માટે અપીલ કરી હતી. કચ્છવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શિબિરમાં ભુજના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સાધકોના જોશ અને શિસ્તબદ્ધ યોગાભ્યાસથી વાતાવરણ યોગમય બની ગયું હતું. આજે અમે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના ઉપલક્ષ્યની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘ અને જિલ્લા પંચાયત આયુર્વેદ બ્રાન્ચ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દરેકના અમે અનુસંધાનની અંદર આજે અમે લોકોએ આ કાર્યક્રમ અહીંયા આગળ યોજ્યો છે. ત્યાં 50થી ઉપર અમે વધારે બહેનો અહીંયા આગળ એકઠા થયા છે અને યોગનો કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવી રહ્યા છીએ. અમારો પણ ઉદ્દેશ્ય એ જ છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે. જે આ વખતની થીમ છે કે યોગા
યોગા ફોર હેલ્ધી એજિંગ, તો વૃદ્ધાવસ્થા સુધી પણ બધા નિરોગી રહે અને કાયમ યોગ કરતા રહે, યોગથી લોકો વધારે ને વધારે જોડાતા રહે, એવી જ હું જાનકી જોશી મારા તરફથી અપીલ કરું છું. અને બધાને ફરી એકવાર 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે અહીં અત્રે કચ્છ કલ્યાણ સંઘ ખાતે પરમાનંદ યોગા અને આઈએનઓ સંસ્થા તરફથી આયોજિત યોગ શિબિરમાં આપણે નેતિપોટનું વિતરણ કરવામાં આવ્યું. અને જે લેડીઝ બહેનો આવ્યા છે યોગ સાધકો, એમને આયુર્વેદ વિશે અને યોગ વિશે થોડું માહિતીગાર કરવામાં આવ્યું. યોગ એટલે આપણે છે ને શાસ્ત્રોમાં એને અષ્ટાંગ યોગ કીધું છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. આ વર્ષે આપણે યોગની જે થીમ છે, વિશ્વ યોગ દિવસની થીમ, એ આપણે યોગા ફોર હેલ્ધી એજિંગ છે. એટલે હેલ્ધી એજિંગ એટલા માટે કે એજિંગ તો વૃદ્ધ તો થવાનું છે, પણ કઈ રીતે આપણે જે છે વૃદ્ધાવસ્થાને અટકાવી શકીએ છીએ એ બાબતે આપણે વધારે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો આ વર્ષે અમે વધારે સ્વસ્થ કેમ રહી શકાય અને જે આપણને રોગો લાગુ ન પડે, ખાસ કરીને આપણે અત્યારે આહાર વિહારની ખોટી આદતોના કારણે જે રોગો થાય છે, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, આ બધા રોગોને કેમ અટકાવી શકાય અને કેમ સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકાય, એના માટે આ વિશ્વ યોગ દિવસના અંગે માર્ગદર્શન આપવાનું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.